નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો GND ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર। PM બસ સેવાથી પાદરા કોલેજના વિદ્યાર્થીઓને લાભ। વડોદરા પાદરા બસ સેવામાં વધારો। પાદરા તારીખ 12 ઓગસ્ટ 2026 પાદરાની MK અમીન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ એન્ડ કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓની સુવિધા માટે PM બસ સેવા યોજના હેઠળ વડોદરાથી પાદરા સુધી બસ સેવા શરૂ કરવામાં આવી છે। કોલેજ નજીક સ્ટોપેજની સુવિધા સાથે શરૂ થયેલી આ બસ સેવાનો દૈનિક અપડાઉન કરતા વિદ્યાર્થીઓને લાભ મળશે। વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી પાદરા ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને નિયમિત જાહેર પરિવહન સેવા મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી આ બસ સેવા દર 22 મિનિટે ઉપલબ્ધ રહેશે, જેના કારણે વિદ્યાર્થીઓને સમયસર કોલેજ પહોંચવા ઉપરાંત મુસાફરીના સમયમાં પણ બચત થશે। વડોદરાથી પાદરા સુધીની બસ સેવા ખાસ કરીને રોજિંદા અભ્યાસ માટે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે। કોલેજ નજીક સ્ટોપેજની સુવિધા હોવાથી વિદ્યાર્થીઓને કોલેજ સુધી પહોંચવામાં પણ સફળતા રહેશે। આ બસ સેવા શરૂ કરવામાં પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વડોદરાના મહાનગરપાલિકાના કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર તથા ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન ભાગ્યેશ શાહ સહિતના સંબંધિત યંત્રનો સહયોગ રહ્યો હોવાથી કોલેજ પરિવાર વતી ડોક્ટર કલ્પેશ ડી નાયક દ્વારા જણાવાયું છે। નવી બસ સેવા શરૂ થતાં પાદરા અને આસપાસના વિસ્તારોમાંથી કોલેજમાં આવતા વિદ્યાર્થીઓની દૈનિક અવરજવર વધુ સુગમ બનશે। નિયમિત અને સમયસર જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ થવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સમય ફાળવવામાં પણ મદદ મળશે। જય હિન્દ, જય ભારત। આજે હું આપના માધ્યમથી પાદરાના આપણા જે ધારાસભ્ય છે ચૈતન્યસિંહ ઝાલાજી, એમનો આભાર માનીશ કે એમણે અને વડોદરામાં જે VMC છે જેના મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર શ્રી અને વડોદરા ફેકલ્ટી ઓફ કોમર્સના પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ ડીન જે છે, આ બધાના જોઈન્ટ એફર્ટથી VMCએ જે PM બસ યોજના જે ચાલુ થઈ છે તો એમાં પાદરાને પણ MK અમીન સુધીનો રૂટ કરી MK અમીન ઉપર સ્ટોપેજ આપી અને જે છોકરાઓ માટે વ્યવસ્થા અને સુવિધા ઊભી કરી છે એ બદલ બધાનો આભાર છે। ચૈતન્યસિંહજીએ જે પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને જે આ કરાવ્યું છે એના માટે એમનો ઘણો આભાર છે। અને આ બસની સેવા બસ છે, એની સેવા બહુ સરસ છે અને દર 22 મિનિટે બસનો રૂટ છે જે છેક MK અમીન સુધી આવે છે। સવારથી બપોર સાંજ સુધી જે કોલેજ ચાલુ છે 4:30-5 સુધી, ત્યાં સુધી બસની ફ્રિકવન્સી આપેલી છે અને બસ વડોદરાથી 2 રૂટથી નીકળે છે, એક જૈનમહલ અને એક સયાજીગંજ। આ બંને રૂટથી એ પાદરા MK અમીન સુધી આવે છે અને MK અમીનથી આ પોતપોતાના રૂટ પર એ પાછા જાય છે। એ બદલ આ દરેક મેમ્બર જે લોકોએ આપણને મદદ કરી છે એમનો ઘણો આભાર માનું છું।